આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ગુજરાતી. હું છું રીના. ડીસા વિધાનસભા બેઠકના ઉમેદવારનો 500 થી વધુ બાઇક સાથે ભવ્ય રોડ શો યોજાયો. ડીસામાં ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 500 થી પણ વધુ બાઇક સવારો જોડાયા હતા. સાથે 1 કિલોમીટર લાંબી કતાર લાગી હતી. ડીસાના ઉમેદવારે આજે રોડ શો કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ડીસામાં ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગુરધનજી માળીના પુત્ર અને યુવા અગ્રણી પ્રવીણભાઈ માળીનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે આજે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જય શ્રી રામના નારા સાથે નીકળેલી આ બાઇક રેલી રાજ મંદિર પાસેથી શરૂ થઈ એરપોર્ટ 4 રસ્તા, જલારામ મંદિર, સાંઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બાઇક રેલી દ્વારા રોડ શો કરી ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 500 થી પણ વધુ બાઇક સવાર રેલીમાં જોડાતા 1 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી હતી. ભાજપના આગેવાનોએ ભાજપના ઉમેદવારને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. બાઇક રેલીમાં ભાજપ સંગઠન, યુવા ટીમ સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા અને રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ પર આ બાઇક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વતી રાષ્ટ્રીય કારોબારીના સભ્ય જ્યારે આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગતમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને જ્યારે ડીસાની અંદર એક યુવાન અને એક વિકાસશીલ ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રવીણભાઈ માળીની પસંદગી કરી છે, એટલે સર્વ સમાજના યુવાનો આજે આ રેલીમાં ઉમટી પડ્યા છે. આજનો ઉત્સાહ એક વિજય ઉત્સાહ હોય એ રીતે યુવાનો આજે પોતાની સ્વયંભૂ આ રેલીમાં જોડાઈ અને અમારા રાષ્ટ્રીય કારોબારી સભ્યના સ્વાગત સાથે ડીસાની અંદર ભવ્ય બાઇક રેલી આખા ડીસાના ખૂણે ખૂણે લોકોના વચ્ચે જઈ અને આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર વતી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા યુવા મોરચાના કેન્દ્રમાંથી યુવા મોરચાના કારોબારી સભ્યો ડીસા પધારી રહ્યા હોય એમના સ્વાગતના અનુસંધાનમાં અહીં આગળ ડીસામાં ભવ્યથી ભવ્ય બાઇક રેલી કરી એમનું સ્વાગત કરવામાં આવશે. અને ડીસાના દરેક ખૂણે બાઇક રેલી ફરશે. યુવાનો, દરેક કોમના યુવાનો આજે સાથે મળી આ રેલીમાં જોડાયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કારોબારીના સભ્યો અહીંયા પધારી રહ્યા છે. એમના માટે આજે બાઇકની રેલી યોજી છે અને બાઇકની રેલીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. એના માટે અમારા પ્રવીણભાઈ માળી ઉમેદવાર છે
અને આ ભારતીય જનતા પાર્ટીએ ડબલ એન્જિનની સરકારે બહુ સારા વિકાસના કામો કર્યા છે. એ વિકાસના કામો સાથેની આજે અમારા યુવાઓ અહીંયા જોડાયા છે અને બહુ મોટી રેલી એનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. તો એના અંદર ડીસાની જનતાને આજે અમે બતાવીશું કે આજે ભારતીય જનતા પાર્ટી કેટલી મજબૂતાઈથી આજે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. એ જ દર્શક મિત્રો, આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા ટુડે ન્યૂઝના ફેસબુક અને યુટ્યુબ પેજ પર જઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપનો અભિપ્રાય અમારા માટે પથદર્શક સમાન છે. નમસ્કાર.